નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. સુરતના નાના વરાછા વિસ્તારમાં પીએસઆઈથી મિસફાયરિંગ થયું છે. આ મિસફાયરિંગમાં લારી ચાલક ઇજાગ્રસ્ત થયો છે. ગોળી કેરબાની સાથે અથડાઈ અને લારી ચાલકને વાગી છે. ઇજાગ્રસ્તને સારવાર માટે કિરણ હોસ્પિટલ ખસેડાયો છે. સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે આ દુર્ઘટના બની છે. પીએસઆઈ મકવાણાએ પોતાનો બચાવ કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ અંગે તપાસ હાથ ધરી છે. મિસફાયરિંગની ઘટના બનતા જ ભારે દોડધામ મચી ગઈ. મિસફાયરિંગ કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે આ મિસફાયરિંગ છે. જો કે પીએસઆઈએ સ્વબચાવ પણ કર્યો છે. હાલ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. નજીકમાં સીસીટીવી પણ છે. સીસીટીવી ચકાસવામાં આવે તો આ ઘટના અંગે વધુ વિગતો સામે આવી શકે. હાલ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે. રાકેશ, આ મિસફાયરિંગની ઘટનાને લઈ અને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ઘટના પર નજર કરવામાં આવે તો સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન બનેલી આ ઘટના છે. નાના વરાછા ઢાળ વિસ્તાર આવેલ છે અને અહીં નાના વરાછા પોલીસ ચોકી આવેલી છે, જેમાં પોલીસ ચોકી પર હાજર પીએસઆઈ પીએસ મકવાણા ત્યાં હાજર હતા. તે સમયે તેઓ પોતાની જે રિવોલ્વર છે તે બહાર કાઢી અને સાફ સફાઈ કરી રહ્યા હતા અને તે દરમિયાન છે તે રિવોલ્વરમાંથી જે ગોળી છે તે મિસફાયર થઈ હતી અને સામે રહેલી જે કેરબા અને જે છે તે આ ગોળી છે તે અથડાઈ હતી અને ત્યારબાદ ત્યાં હાજર જે લારી ચાલકના પેટના ડાબા ભાગે છે તે આ ગોળી વાગી હતી, જેના કારણે થોડા સમય માટે નાસભાગ અને દોડધામ પણ મચી ગઈ હતી. જોકે આ ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે પીએસઆઈ સહિતનો સ્ટાફ છે તે ત્યાં દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ હાલ હોસ્પિટલ પહોંચ્યા છે અને ઈજાગ્રસ્ત અરવિંદ પટેલના જે પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ચુક્યા છે. જોકે ખરેખર આ મિસફાયરિંગ કયા સંજોગોમાં થયું તે પોલીસ માટે હાલ તપાસનો વિષય બની રહ્યો છે, પરંતુ તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવી શકે તેમ છે. જી બિલકુલ રાકેશ, આપ જોડાયા, જાણકારી આપી તે બદલ આભાર.